जय श्री कृष्ण मित्रों। लास्ट टाइम આપણે વાત કરતા હતા ઉષ્માગતિશાસ્ત્રની અંદર, ફરીથી આપણે ત્યાંથી શરૂ કરીએ। છેલ્લે આપણે જે ડિસ્કશન કરેલી હતી એ કંઈક આ પ્રકારની હતી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે પ્રકમ આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે આપણે બે વસ્તુઓનો ઉપયોગ કરેલો હતો। જો પહેલો ઉપયોગ આપણે કરેલો હતો એન્થાલ્પી ફેરફારનો, ડેલ્ટા એચ। તો ત્યારે આપણે એ વાત કરી હતી કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ કે જે સ્વયંભૂ થાય છે, આપમેળે થાય છે, સ્વયંસ્ફુરિત છે, એવી પ્રક્રિયાઓમાં જનરલી એન્થાલ્પીમાં ઘટાડો થતો હોય। મતલબ એવો છે કે જો આપણે સંજ્ઞાની વાત કરીએ તો નેગેટિવ હોય, મતલબ કે ડેલ્ટા એચ એ 0 કરતાં નાનો હોય આપમેળે થતી પ્રક્રિયાઓ માટે। પછી આપણે એવી વાત કરી હતી કે ભાઈ એવું જરૂરી નથી કે દરેક રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય એમાં ડેલ્ટા એચ નેગેટિવ હોય। ઘણી બધી એવી પ્રક્રિયાઓ આપણને મળી કે જેમાં પોઝિટિવ હોય, મતલબ કે અપવાદ તો બધે છે જ, પણ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં ડેલ્ટા એચ કેવું હોય મિત્રો? નેગેટિવ હોય। રેડી? નેક્સ્ટ, જો આ બદલાતું ન હોય, મતલબ કે એન્થાલ્પીમાં ફેરફાર ન થતો હોય તો આપણે કોની મદદથી નક્કી કરી શકીએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? તો કે આપણે નક્કી કરી શકીએ એન્ટ્રોપી ફેરફારની મદદથી। અને જનરલી સ્વયંભૂ થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ હોય। આ કોના માટેની શરત છે? તો કે સ્વયંભૂ થતી રાસાયણિક પ્રક્રિયા માટેની શરત છે। હા, આની મદદથી તમે જ્યારે નક્કી કરતા હતા, એન્ટ્રોપી વિશે આપણે ડીપમાં વાત કરી હતી કે આની મદદથી તમે જ્યારે નક્કી કરતા હતા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ થશે કે નહીં, આપમેળે થશે કે નહીં, ત્યારે આપણે આવી વાત કરી હતી કે એન્ટ્રોપી બે વસ્તુની ગણવી પડે, પ્રણાલી પ્લસ પર્યાવરણ। અહીં આપણે ડેલ્ટા એસ ટોટલની મદદથી નક્કી કરતા હતા કે જે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ હોય, કે જો આ વસ્તુ પોઝિટિવ મળે, મતલબ કે એનો ફેરફાર ધન મળે, તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે, પ્રક્રિયા આપમેળે થતી હશે। બરાબર? તો જો ખાલી એન્થાલ્પીના ફેરફારની મદદથી કેવું હોય તો આમ કહી શકાય કે આવું હોય તો પ્રક્રિયા સ્વયંભૂ, એન્ટ્રોપીના ફેરફારની મદદથી કેવું હોય તો આમ કહી શકાય કે ભાઈ આવી પરિસ્થિતિ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત આપમેળે થાય। પણ મિત્રો, જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એવી મળે કે જેમાં ડેલ્ટા એચ પણ હોય ઇન્વોલ્વ, ડેલ્ટા એસ પણ ઇન્વોલ્વ હોય, મતલબ કે એન્થાલ્પીમાં પણ ફેરફાર થતો હોય અને એન્ટ્રોપીમાં પણ ફેરફાર થતો હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ પરિસ્થિતિમાં કયા તાપમાને આપમેળે થશે એ સમજવું હોય તો શું કરવાનું? તો કે એક નવું વિધેય, એક નવી રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી, જે નવા વિધેય કે નવી રાશિનું નામ છે ગિબ્સ મુક્ત ઉર્જા। ગિબ્સ મુક્ત ઉર્જા, ઇંગ્લિશમાં કહેવાય એને ગિબ્સ ફ્રી એનર્જી। ગિબ્સ ફ્રી એનર્જી, ગિબ્સ મુક્ત ઉર્જા, ગિબ્સ ફ્રી એનર્જી। બરાબર? હા, આ શું? તો કે ગિબ્સ નામના વૈજ્ઞાનિક દ્વારા વ્યાખ્યાયિત કરેલ એક રાશિ છે। એક રાશિ છે કે જે ગિબ્સ નામના વૈજ્ઞાનિક દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી, એટલે એનું નામ ગિબ્સ મુક્ત ઉર્જા। બાકી રાશિ તો મુક્ત ઉર્જા જ છે, પણ જનરલી આપણે ગિબ્સ મુક્ત ઉર્જા એવું જ શબ્દ બોલશું। બરાબર? ગિબ્સ મુક્ત ઉર્જા જે છે મિત્રો, એની સંજ્ઞા થાય કેપિટલ જી। શું થાય? કેપિટલ જી। હવે કોઈ આપણને એમ પૂછે કે ગિબ્સ મુક્ત ઉર્જા એટલે શું, એ કોના માટે છે? તો કે આ પણ સ્વયંસ્ફૂર્ણતા નક્કી કરવા માટે ઉપયોગી છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં એ નક્કી કરવા માટે ઉપયોગી છે। અને એના ફાયદા શું? કોઈ એમ કે ભાઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં નક્કી કરવી હોય તો તમારી આગળ એન્થાલ્પી ફેરફાર હતો, તમારી આગળ એન્ટ્રોપી ફેરફાર હતો, તો આ નવા વિધેય એટલે કે નવી રાશિ એટલે કે મુક્ત ઉર્જાની જરૂર શા માટે પડી? તો કે જરૂર એટલા માટે પડી મિત્રો કે જો બે વસ્તુ બદલાતી હોય, ડેલ્ટા એચ પણ ઇન્વોલ્વ હોય અને ડેલ્ટા એસ પણ ઇન્વોલ્વ હોય, તો
તમારે જો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ સમજવું હોય તો કોની મદદથી નક્કી કરી શકાય? તો કે મુક્ત ઉર્જા જીની મદદથી નક્કી કરી શકાય. બે બદલાતી હોય ત્યારે મુક્ત ઉર્જાનો ફેરફાર, જેને આપણે ડેલ્ટા જી કહેશું, એની મદદથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં. અને બીજો પ્રશ્ન એ હતો મિત્રો કે ડેલ્ટા એસની મદદથી તમે કહી શકતા હતા કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં, પણ એ પ્રોસેસ થોડીક લેન્ધી હતી. કારણ કે ડેલ્ટા એસની મદદથી સમજવું હોય તો ડેલ્ટા એસ સિસ્ટમ પણ ગણવું પડે ને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ પણ ગણવું પડે. પછી તમને ડેલ્ટા એસ ટોટલ મળે ને ટોટલ ઉપરથી તમે કહી શકો કે પ્રક્રિયા સ્વયંભૂ હશે કે નહીં. જ્યારે ડેલ્ટા જીમાં આવું નથી. ડેલ્ટા જી ફક્ત એક જ વસ્તુનું ગણવું પડે, સિસ્ટમ. જો તમારી આગળ સિસ્ટમની ડેલ્ટા જી આવી જાય, મુક્ત ઉર્જા ફેરફાર, તો તમે ફટાફટ કહી શકો કે આપેલ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો પહેલાં આ વાત મગજમાં ઉતરી ગઈ મિત્રો. મુક્ત ઉર્જા એટલે શું એ પછી સમજશું આપણે. આની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કે ગિબ્સ નામના વૈજ્ઞાનિકે વ્યાખ્યાયિત કરી, એની સંજ્ઞા છે કેપિટલ જી. પછી ફેરફાર હોય તો ડેલ્ટા જી, ને પ્રમાણિત હોય તો ડેલ્ટા જી 0. કોના માટે વપરાય? તો કે કોઈ પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં એ જાણવા માટે જ વપરાય. અને શા માટે ઉપયોગી છે? તો કે બે રીતના. આ બે બદલાતા હોય, એન્થાલ્પી અને એન્ટ્રોપી. મતલબ કે એન્થાલ્પીમાં પણ ફેરફાર થતો હોય, એન્ટ્રોપીમાં પણ ફેરફાર થતો હોય, ત્યારે તમે ખતરનાક હથિયાર ડેલ્ટા જી વાપરી અને કહી શકશો કે આપેલી રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ છે કે નહીં. અને એન્ટ્રોપીમાં એક તકલીફ હતી, આ હતી કે એમાં બેયની ગણવી પડે. દાખલા ગણશું આપણે ત્યારે જોશું આ કેમ ગણાય. પણ એ તો આપણને ખબર છે કે બે વસ્તુ હોય તો જ આપણી આગળ ડેલ્ટા એસ ટોટલ આવે. ને ડેલ્ટા એસ ટોટલ ઉપરથી તમે કહી શકો કે પ્રક્રિયા સ્વયંભૂ છે કે નહીં. જ્યારે મુક્ત ઉર્જામાં એક આ વાતની સરળતા રહેશે કે તમારે ખાલી સિસ્ટમની જ ગણવી પડશે, સરાઉન્ડિંગની ગણવી નહીં પડે. આ ખાસ યાદ રાખજો. એન્ટ્રોપીની મદદથી તમારે નક્કી કરવું હોય તો ટોટલ એન્ટ્રોપી લેવી પડે, અને મુક્ત ઉર્જાની મદદથી નક્કી કરવું હોય તો ખાલી સિસ્ટમની મુક્ત ઉર્જા તમારી આગળ આવી જાય તો તમે કહી શકો કે આપેલી પ્રક્રિયા સ્વયંભૂ છે કે નહીં. હવે જુઓ, એને વ્યાખ્યાયિત કરતા પહેલાં આપણે એનું સમીકરણ સમજીએ કે મુક્ત ઉર્જા જી, ગિબ્સે આપેલું સમીકરણ છે, ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS. અને ગિબ્સ સમીકરણ પણ કહેવાય. ગિબ્સ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું કે મુક્ત ઉર્જા જે છે, તમે જેને જીથી ડિનોટ કરો છો, એ બીજું કાંઈ નથી, એ H માઇનસ TS છે. પણ આપણે જાણીએ જ છીએ મિત્રો કે આ ક્યારેય માપી શકાતી નથી, એન્થાલ્પી. તો આપણે જનરલી લેતા શું એ ફેરફાર. તો હું ફેરફાર લઈશ તો શું થશે? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા ઇન્ટુ TS. સમજાણું? પછી આપણે એને છૂટું પાડશું તો શું થઈ જશે? તો કે ડેલ્ટા જી માની લીધું અત્યારે, બાકી આમ થાય ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ માઇનસ એસ ડેલ્ટા ટી. ખબર ને? ડેલ્ટા હોય એટલે ગુણાકાર થાય. પણ જો અચળ તાપમાન હોય, અને મોટાભાગની પ્રક્રિયાઓમાં તાપમાન કેવું રહેતું હશે મિત્રો? અચળ. તો અચળ તાપમાન હોય તો શું થાય? તો કે ડેલ્ટા ટી 0 થઈ જાય ને. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ એક સમીકરણ થશે. ખૂબ જ અગત્યનું સમીકરણ મિત્રો. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ અચળ તાપમાને. અને પ્રમાણિત સ્થિતિમાં જો આ સમીકરણને હું લખું તો સમીકરણ શું બનશે? ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ 0 માઇનસ ટી ડેલ્ટા એસ 0. યસ, આ ફક્ત કોનું ગણવામાં આવે ભાઈ? સિસ્ટમ. આ પણ કોનું હોય? ખાલી સિસ્ટમ. આ પણ સિસ્ટમ. આ પણ સિસ્ટમ. સિસ્ટમ અને સિસ્ટમ. પ્રણાલીની જ મુક્ત ઉર્જા ગણવાની હોય, બાકી કેની ગણવાની હોય નહીં. દરેક વખતે સમીકરણની અંદર સિસ્ટમ લખેલું નહીં હોય, ખાલી આવું લખ્યું હોય કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, તો આપણે ઓટોમેટિક સમજી જવાનું કે સિસ્ટમની જ વાત કરી, કારણ કે મુક્ત ઉર્જા પ્રણાલીની જ ગણવામાં આવે, પર્યાવરણની જરૂર નથી. આવું લખ્યું હોય તો સમજી જવાનું કે સમીકરણ પ્રણાલીને લગાડવાનું હોય. હલો ભાઈ, કમ્પ્લીટ. તો ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ 0 માઇનસ ટી ડેલ્ટા એસ 0. સમીકરણની મદદથી આપણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણી શકીએ. શું ગણી શકીએ મિત્રો? પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણી શકીએ. હવે સમજીએ કે ડેલ્ટા જી ખરેખર હકીકતમાં છે કોણ? બરાબર. તો એની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય મિત્રો?
આ જુઓ કોણ છે તો કે એન્થાલ્પી ફેરફાર. આ કોણ છે તો કે ડેલ્ટા એસ અને તાપમાનનો ગુણાકાર. એટલે એનો મતલબ તો એવો થયો ને કે તમે કોઈ પણ પ્રક્રિયાને ઉર્જા આપી કે કોઈ પણ પ્રક્રિયામાં કાર્ય કર્યું તો આટલું કાર્ય છે એ વેસ્ટ ગયું. આટલું કાર્ય વેસ્ટ ગયું મતલબ કે કાર્યમાં ન વપરાતી ઉર્જા છે આ. એ હું તમને સાબિત કરી દઉં કે ઉર્જા છે. આ શું તો કે એન્થાલ્પી ફેરફાર. આ કાર્યમાં ન વપરાતી ઉર્જા. એ એટલા માટે મિત્રો કે એન્ટ્રોપી ફેરફાર કરવામાં આટલી ઉર્જા વપરાય એટલી કાર્યમાં નહીં વપરાય. શા માટે ખબર? ટી ડેલ્ટા એસનો આપણે એકમ લઈએ તો ટીનો એકમ કેલ્વિન થાય અને ડેલ્ટા એસનો એકમ મેં લખાયું તો જૂલ પર કેલ્વિન. તો કેલ્વિન કેલ્વિન ઉડી ગયા, જૂલ આવ્યો. જૂલ કોનો એકમ છે તો કે જૂલ કાર્ય કે ઉર્જાનો જ એકમ છે. તો એના ઉપરથી મને ખબર પડી ગઈ કે આ જે કાંઈ રાશિ છે ને મિત્રો એ છે કાર્ય કે ઉર્જાની કોઈ એક માહિતી છે. બરાબર. તો એવું કાર્ય છે કે જે ઉર્જાને વેસ્ટ કરી નાખે છે. આ એટલી ઉર્જા છે કે જે કાર્ય કરવામાં વપરાતી નથી. આટલી ઉર્જા એન્ટ્રોપી બદલાવવામાં વપરાય છે મિત્રો. આપણે પહેલાં જ નિયમમાં ઉષ્માગતિશાસ્ત્રના નિયમમાં ભણ્યા હતા કે વિશ્વની કુલ ઉર્જા અચળ છે, એનો સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય. અને તમે ફિઝિક્સમાં પણ ભણી ગયા હો કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવે ત્યારે 100% રૂપાંતરણ શક્ય નથી. અમુક ઉર્જા વેસ્ટ વહી જાય, કાર્યમાં વપરાય નહીં. તો આ જે ઉર્જા છે એ કાર્યમાં ન વપરાતી ઉર્જા છે. હવે શું થયું ખબર? તો આ કોણ થયું? આટલી ઉર્જાનો તમે ટોટલ ફેરફાર કર્યો. એન્થાલ્પી ફેરફાર એટલે ઉર્જાનો ફેરફાર જ છે ને. એમાંથી આટલી ઉર્જા કાર્યમાં ન વપરાણી. ધારો કે મેં 50 કિલો જૂલ જેટલી ઉર્જા આપી અને 50 કિલો જૂલમાંથી 30 કિલો જૂલ જેટલી ઉર્જા એવી નીકળી ગઈ જે એન્ટ્રોપી ફેરફારમાં તાપમાનના સંદર્ભમાં વપરાઈ ગઈ, કાર્ય ન થયું. તો આ શું થયું તો કે 50 માઇનસ ધારો કે હું 10 કરું, આ 10 જેટલી વેડફાઈ ગઈ તો 40 વધી. તો જે 40 જેટલી છે એ કોણ છે તો કે કાર્ય કરવા માટે ઉપલબ્ધ ચોખ્ખી ઉર્જા છે. આ ડેલ્ટા જી એટલે બીજું કાંઈ નથી. આનું મિનિંગ છે કોઈ પણ પ્રણાલીમાં તમે જે ઉર્જા આપો એમાંથી કાર્ય કરવા માટે વપરાઈ શકે એવી ચોખ્ખી ઉર્જાને શું કહેવાય તો કે મુક્ત ઉર્જા. જો આપણે મુક્ત ઉર્જાની ડેફિનેશન લખવી હોય તો આમ લખી શકીએ કે કોઈ પણ પ્રણાલીમાં સમજૂતી, કોઈ પણ પ્રણાલીમાં કાર્ય કરવા માટે ઉપલબ્ધ એવી ચોખ્ખી ઉર્જાને તેની મુક્ત ઉર્જા કહે છે અથવા તો તેની ગિબ્સ મુક્ત ઉર્જા કહે છે અથવા તો ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર કહે છે. આખી વાત મગજમાં ઉતરી ગઈ મિત્રો? કોઈ આપણને એમ પૂછે કે મુક્ત ઉર્જા એટલે શું, તો સિમ્પલ ભાષામાં એનું એક્સપ્લેનેશન કે જવાબ એવો દેવાનો કે કોઈ પણ પ્રણાલીમાં કાર્ય કરવા માટે ઉપલબ્ધ હોય એવી ચોખ્ખી ઉર્જાને તેની મુક્ત ઉર્જા કહેવાય. વેસ્ટ થઈ ગયા સિવાયની. ધારો કે એની આગળ 50 કિલો જૂલ જેટલી ઉર્જા છે, એમાંથી 10 કિલો જૂલ જેટલી ઉર્જા એ વેસ્ટ કરી નાખે છે, એન્ટ્રોપી ફેરફાર કરવામાં વાપરે, કાર્ય કરવામાં વાપરતી નથી. તો હવે કાર્ય કરવા માટે અવેલેબલ ચોખ્ખી ઉર્જા કેટલી રહી તો કે 50માંથી 10 તો વેસ્ટ થઈ ગઈ, 40 રહી. તો 40 કિલો જૂલને ડેલ્ટા જી કહેવાય અથવા તો મુક્ત ઉર્જા ફેરફાર કહેવાય. કાર્ય કરવા માટે ઉપલબ્ધ ચોખ્ખી ઉર્જા. હાલો રેડી મિત્રો? આ એક પ્રકારની ઉર્જા જ છે, કાર્ય જ છે, જે મેં તમને સમજાવી દીધું. આગળ વધીએ મિત્રો. હવે ડેલ્ટા જી ગણવી હોય તો ગણી કેમ શકાય? સમીકરણ તો આપણી આગળ આવી ગયું. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. કારણ કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ અચળ તાપમાને થશે. અથવા તો પ્રમાણિત સ્થિતિમાં ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ 0 માઇનસ ટી ડેલ્ટા એસ 0. હું લખતો નથી પણ આ ફેરફાર ખરેખર કોના માટે હોય? સિસ્ટમ માટે. હા, ધારો કે મારી આગળ કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે, એ
પ્લસ BB એટલે કે CC પ્લસ DD. તો આના માટે મારે ડેલ્ટા G ગણવું હોય, ડેલ્ટા G બરાબર, તો કેમ ગણી શકાય? તો કે આમ ગણી શકાય. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા G ઓફ નિપજો માઇનસ સિગ્મા ડેલ્ટા G ઓફ પ્રક્રિયકો. પ્રમાણિત સ્થિતિ હોય તો અહીંયા પ્રમાણિત સ્થિતિ. તમને મુક્ત ઉર્જાઓ આપી હોય તો અહીંયા હું ફોર્મેશન લખીશ, લખું કે ન લખું કોઈ ફરક પડે નહીં, મતલબ આખો સમજાણો. તો આનું સમીકરણ શું બને? તો કે નિપજ કહીશો કે C અને D, તો કે ડેલ્ટા G ઓફ C ટાઈમ્સ કેપિટલ C આ સ્મોલ c પ્લસ ડેલ્ટા G ઓફ D ટાઈમ્સ, ખબર ઓલા મોલ હોય આગળ લેવાના, માઇનસ ડેલ્ટા G ઓફ A ટાઈમ્સ પ્લસ ડેલ્ટા G ઓફ B ટાઈમ્સ. આ સમીકરણની મદદથી તમે આ પ્રક્રિયાનો મુક્ત ઉર્જા ફેરફાર ગણી શકો મિત્રો. અથવા તો હું આમ પણ ગણી શકું કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ, આ સમીકરણ ડાયરેક્ટ મૂકીએ તો આમ પણ થાય કે સિગ્મા ડેલ્ટા H ઓફ પ્રોડક્ટ માઇનસ સિગ્મા ડેલ્ટા H ઓફ રિએક્ટન્ટ. કારણ કે ડેલ્ટા G કેમ ગણવું, સોરી ડેલ્ટા H કેમ ગણવું એ આપણને ખબર છે. પ્રમાણિત સ્થિતિ હોય તો 0 આવે, માઇનસ T અને ડેલ્ટા એસની જગ્યાએ પાછું આ જ સિગ્મા ડેલ્ટા એસ ઓફ પ્રોડક્ટ માઇનસ સિગ્મા ડેલ્ટા એસ ઓફ રિએક્ટન્ટ. કારણ કે કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયાની એન્ટ્રોપી ગણવા માટે આ જ સૂત્ર છે, નિપજો માઇનસ પ્રક્રિયકો, નિપજો માઇનસ પ્રક્રિયકો. ઇન શોર્ટ આ પ્રક્રિયા માટે હું લખું, ધારો કે માની એન્થાલ્પી H આપી હોય તો આમ લખી શકાય A ટાઈમ્સ ડેલ્ટા C ટાઈમ્સ ડેલ્ટા H ઓફ C પ્લસ D ટાઈમ્સ ડેલ્ટા H ઓફ D માઇનસ T ઇન્ટુ A ટાઈમ્સ, આ તો ખાલી આપણે કોની લખીએ હજી, નિપજોની, માઇનસ પ્રક્રિયકોની. A ટાઈમ્સ ડેલ્ટા H ઓફ A પ્લસ B ટાઈમ્સ ડેલ્ટા H ઓફ B. સમજાણું? આનો મતલબ આ નીકળ્યો આ પ્રક્રિયા માટે. બીજે તો આપણે એક્ઝામ્પલ ગણશું. માઇનસ T નિપજો કોણ, C ટાઈમ ડેલ્ટા S ઓફ C પ્લસ D ટાઈમ ડેલ્ટા S ઓફ D. સમજાણું? આનો મતલબ આ થયો માઇનસ A ટાઈમ ડેલ્ટા S ઓફ A પ્લસ B ટાઈમ ડેલ્ટા S ઓફ B. આ સમીકરણની મદદથી તમે ડેલ્ટા G ગણી શકો. પછી પ્રમાણિત હોય તો અહીંયા 0 આવે, બધામાં 0 આવી જાય ઉપર. આખી વાત સમજાણી મિત્રો. ડેલ્ટા G કેમ ગણી શકાય, એનું સમીકરણ શું થઈ શકે? ડેલ્ટા Gનું સમીકરણ, જો તમને પ્રક્રિયામાં ડાયરેક્ટ મુક્ત ઉર્જાઓ જ આપી દીધી હોય, પ્રક્રિયક અને નિપજની મુક્ત ઉર્જાઓ જ આપી દીધી હોય તો આ લાંબી કરવાની કંઈ પ્રશ્ન ન આવે, તો અહીંયાથી જ પતી જાય. જો પ્રક્રિયક અને નિપજની ડેલ્ટા G તમને ડાયરેક્ટ આપી દીધી હોય તો કોઈ પ્રશ્ન જ નથી. પણ પ્રક્રિયકો અને નિપજ માટે ડેલ્ટા Gની જગ્યાએ ડેલ્ટા H અને ડેલ્ટા S આપ્યું હોય તો તમારે આ સમીકરણનો ઉપયોગ કરવો પડે. રેડી મિત્રો? કાંઈ નથી, નહીતર શું કરવાનું, તો કે પહેલાં ડેલ્ટા G ગણી લેવાનો, પહેલાં ડેલ્ટા H ગણી લેવાનો આવી રીતના પ્રક્રિયા માટે, પછી ડેલ્ટા S ગણી લેવાનો, પછી સમીકરણની અંદર મૂકવાનું, કોઈ પ્રશ્ન નથી. પણ તમે ડાયરેક્ટ મૂકી દો તો થઈ શકે. સમજાઈ ગયું? કારણ કે તમને એન્થાલ્પીઓ આપી હોય પ્રક્રિયક અને નિપજની, તો એના માટે ડેલ્ટા H કેમ ગણવું હોય તમને ખબર છે, ડેલ્ટા H ઓફ R. અહીંયા હું રિએક્શન લખું તો અહીંયા રિએક્શન આવે ને અહીંયા શું આવે, રિએક્શન. પ્રક્રિયાનો કુલ એન્ટ્રોપી ફેરફાર. સમજાણી મિત્રો વાત? અને રિએક્શન એ આપણા માટે પ્રણાલી થઈ. હા, રિએક્શન એ આપણા માટે પ્રણાલી થઈ. યસ, એ જ રીતના તમને એન્ટ્રોપી આપી હોય એની મદદથી તમે પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ગણી લ્યો, પછી એને ડાયરેક્ટ અહીંયા મૂકી દો. આ ગણી લીધું તો ડાયરેક્ટ અહીંયા મૂકવાનું થાય. બાકી તમે આમ ફોર્મ્યુલા મૂકો તો કોઈ પ્રશ્ન નથી. બહુ સિમ્પલ છે. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. સમજાઈ ગયું મિત્રો વાત આખી? અને હજી એક તમને હું ડેલ્ટા G ગણવાનું સમીકરણ આપું. મિત્રો મેં તમને હમણાં એમ કીધું કે ડેલ્ટા G છે એ બીજું કાંઈ નથી, ઉપયોગમાં આવેલી ચોખ્ખી ઉર્જા છે. કાર્ય કરવા માટે ઉપયોગમાં આવેલી ચોખ્ખી ઉર્જા છે. હા, તો વપરાતી હોય એવી ઉર્જા કાર્ય કરવા માટે, એના માટેનું એક સમીકરણ હતું કે જે આપણે લખ્યું હતું એ આવું હતું કે માઇનસ NR ln
એક સમીકરણ છે આવું, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ NR ln P2 બાય P1, ln P2 બાય P1. આ નિયત તાપમાને આદર્શ વાયુનું દબાણ બદલાવતા કદમાં થતો ફેરફાર હોય ત્યારે મુક્ત ઉર્જાનો ફેરફાર આ સમીકરણની મદદથી શોધી શકાય. બરાબર. અને V1 V2ના સંદર્ભમાં લખવું હોય તો આમ લખી શકાય, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ NR ln V1 બાય V2. થોડુંક ઉલટું હે આ સમીકરણ. માઇનસની નિશાની મેં દૂર કરી નાખી છે, નહીં તારે ઉપયોગી કાર્ય જ છે. હું માઇનસની નિશાની અહીંયા લઉં, તમારે માઇનસની નિશાનીવાળું સમીકરણ લખવું હોય તો આમ થાય, -NR ln V2 બાય V1 અને -NR ln P1 બાય P2. આ તો તમે ભણી ગયા હો, મેં તમને ભણાવ્યું છે કે આને કાર્ય કહેવાય, આને કાર્ય કહેવાય. તો આ ઉપયોગી કાર્ય જ છે. તો આ સમીકરણની મદદથી તમે ગણી શકો, અથવા તો તમારે આમ ગણવું હોય તો પણ કરી શકો કે -2.303 NR log 10 base V2 બાય V1 અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 NR log 10 base P2 બાય P1, P2 બાય P1. આમ પણ ગણી શકાય. તો મિત્રો ક્લિયર, ડેલ્ટા જી આદર્શ વાયુ માટે જ્યારે ગણવાની થાય કે જેમાં કદમાં ફેરફાર થતો હોય કે પ્રેશરમાં ફેરફાર થતો હોય ત્યારે ડેલ્ટા જી કેમ ગણી શકાય એના બે સમીકરણો. જો કે કાંઈ નથી, કાર્યનું જ ફોર્મ્યુલા છે, NR ln V2 બાય V1, અને આ ઉપયોગી કાર્ય જ છે. સમજાઈ ગયું મિત્રો? તો એક આ લિસ્ટ બનાવજો, યાદી બનાવજો કે જે આપણી ટેક્સ્ટ બુકની અંદર નથી. હવે આપણે આગળ વધીએ મિત્રો. એન્ટ્રોપી મુક્ત ઉર્જા એટલે શું? મુક્ત ઉર્જાનો ફેરફાર કેવી રીતના ગણી શકાય મેં તમને સમજાવી દીધું. ઉપયોગી એવું કાર્ય જે છે પ્રણાલી માટે ઉપલબ્ધ એને મુક્ત ઉર્જા કહેવાય. એને ગણવા માટેના 3-4 રસ્તા મેં તમને બતાવી દીધા કે આમ ગણી શકાય. બાકી તો દાખલા ગણશું એટલે વાત આખી ક્લિયર થશે. હવે જુઓ, આપણે થોડીક વાત સમજીએ. હવે એન્ટ્રોપીની મદદથી મારે જો નક્કી કરવું હતું કે પ્રક્રિયા સ્વયંભૂ છે કે નહીં, તો મારે શું ગણવો પડતો હતો? ડેલ્ટા એસ ટોટલ. અને કોના બરાબર હતો? તો કે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. હવે કોઈ મને એમ પૂછે કે ભાઈ તમે એમ કેમ કહી શકશો કે આપેલી રાસાયણિક પ્રક્રિયા ડેલ્ટા જીના સંદર્ભમાં કેવી રીતના આપમેળે થશે? મતલબ કે ધન હશે તો કે ઋણ હશે તો? હું એમ કહેતો હતો ને કે એન્થાલ્પી ફેરફાર નેગેટિવ હોય તો પ્રક્રિયા સ્વયંભૂ હોય, ઘટે એટલે નેગેટિવ. એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ હોય એટલે કે વધે તો પ્રક્રિયા આપમેળે હોય. એમ જીની મદદથી કેમ કહી શકાય? તો કે આમ કહી શકાય. પહેલાં આપણે એને સમજીએ. ડેલ્ટા એસ સિસ્ટમ એટલે શું? તો કે ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી. સમીકરણ આપણે લખ્યું હતું, સેમ વસ્તુ. ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે શું? તો કે ડેલ્ટા એચ સરાઉન્ડિંગ બાય ટી. યસ. અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ નથિંગ બટ માઇનસ ઓફ ડેલ્ટા એસ એચ સિસ્ટમ બાય ટી. શું? તો કે આપણને ખબર જ છે, જેટલી ઉર્જા પ્રણાલીએ ગુમાવી હોય એટલી ઉર્જા પર્યાવરણે મેળવી હોય, અથવા જેટલી ઉર્જા પ્રણાલીએ મેળવી હોય એટલી ઉર્જા આને ગુમાવી હોય. મતલબ કે આ બે સંજ્ઞાઓ સેમ, આના બેના મૂલ્ય સેમ હોય, ખાલી સંજ્ઞા વિરુદ્ધ હોય. તો આની જગ્યાએ મેં આની નિશાની બદલાવીને મૂકી દીધું. આ તો તમને ખબર ને, પ્રણાલી અને પર્યાવરણ એકબીજા સાથે સંતુલનમાં હોય. અહીંયા કોઈ પણ બીકર પડ્યું હોય, 50 કિલો જૂલ ઉર્જા ગુમાવે તો બીકર માટે -50 થઈ, પણ પર્યાવરણ માટે +50 થઈ, કારણ કે પર્યાવરણ તો મેળવી કહેવાય. આને ગુમાવી પણ પર્યાવરણ તો મેળવી. સમજાણું? તો કોઈ બીકર માં રહેલી પ્રણાલી 50 કિલો જૂલ જેટલી ઉર્જા ગુમાવે તો એ ઉર્જા જાય ક્યાં? તો કે પર્યાવરણમાં. તો પ્રણાલી માટે આ શું થઈ? તો કે પ્રણાલી માટે આ ગુમાવેલી ઉર્જા થઈ -50 કિલો જૂલ, અને પર્યાવરણ માટે તો કે +50 કિલો જૂલ, કારણ કે આને જેટલી ગુમાવી એટલી આને મેળવી. અથવા તો ઊંધું, આ મેળવતું હોય તો પર્યાવરણ ગુમાવતું હોય, તો બેની કિંમત સેમ હશે, નિશાની વિરુદ્ધ હશે. નિશાની બદલાવીને મેં લખી નાખ્યું. તો આમ ન લખી શકું કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, આની જગ્યાએ હું શું લખું? ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી. મતલબ કે બે વસ્તુ સેમ હશે.
ખાલી નિશાની વિરુદ્ધ હશે, આવું હું લખી શકું. અત્યારે હું આને આમ રાખું છું. 0 નથી કરી દેવાનું થતું મિત્રો. કારણ એ છે કે આપણે આગળ વિચારશું. કમ્પ્લીટ? યસ. આગળ વધીએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન નહીં હોય મિત્રો. આ શા માટે આવ્યું મેં તમને સમજાવી દીધી આખી વાત. હવે આપણે આગળ વધીએ. આમાંથી ટીને આપણે કાઢી નાખીએ. આને હું ખાલી આમ જ રાખું. ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ. આને એ જ કહી શકાય ને. માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી. માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી. હવે આપણે શું કરીએ મિત્રો? તો કે ટીને આગળ લઈ લઈએ. આને મારે આગળ લેવો હોય ધરાર તો શું કરવું પડે? તો કે લસા લેવો પડે. તો આમ થાય ટી ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. આવું મેં શા માટે કર્યું એ હમણાં તમને ખબર પડી જશે. કારણ કે આ સમીકરણની અંદર આવતું હતું ડેલ્ટા એસ ટી ડેલ્ટા એસ ઇન્ટુ ટી ઇન્ટુ ડેલ્ટા એસ સિસ્ટમ આવું આવતું હતું. હવે હું આને સૂત્રનો કરતા બનાવું કારણ કે આવું તમે ભણી ગયા હતા ને. ડેલ્ટા જી સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ. સમીકરણમાં આ વસ્તુ આવતી હતી એટલે મેં આને આમ કન્વર્ટ કર્યું. આને ટીથી ગુણાકાર, આને ટીથી ગુણાકાર, એટલે ટીથી નીકળી ગયો. સમીકરણ આવું બની ગયું. હવે શું? તો કે હવે આપણને ખબર હતી કે ડેલ્ટા એસ ટોટલ છે ને મિત્રો એ 0 કરતાં મોટો હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. ડેલ્ટા એસ ટોટલ છે એ 0 કરતાં મોટો હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. આપણે જોઈ ગયા હતા. એવી જ રીતના અહીં હું ટીથી મલ્ટિપ્લિકેશન આપું તો ટી ડેલ્ટા એસ છે એ 0 કરતાં મોટો હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. કારણ કે આ બાજુ ટીથી મલ્ટિપ્લિકેશન કોઈ ફરક નહીં પડે. તો આ 0 કરતાં મોટો હોય તો એની જગ્યાએ હવે હું આઈ ન લખી શકું કારણ કે આ બરાબર તો આ છે. તો આમ ન લખી શકું કે ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ગ્રેટર ધેન 0 જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો. હવે હું માઇનસની નિશાનીને કોમન કાઢી લઉં તો આમ થાય ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ ઇઝ ગ્રેટર ધેન 0. કારણ કે આ અંદર જશે તો આને માઇનસ બનાવી દે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે મેં કંઈ રકમમાં ફેરફાર કર્યો નથી. તો આનો મતલબ એવો થયો કે આની જગ્યાએ હું શું લખી શકું હવે? ડેલ્ટા જી. તો એનો મતલબ એ થયો ને કે ડેલ્ટા જી છે ભાઈ એ 0 કરતાં મોટો હોય. મતલબ કે માઇનસ ડેલ્ટા જી, નિશાની આગળ માઇનસ છે, તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. તો એનો મતલબ ઇનડાયરેક્ટ તો એવો જ નીકળ્યો ને કે ડેલ્ટા જી નેગેટિવ હોય, 0 કરતાં નાનો હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. આટલી વાત પહેલાં આખી મગજમાં સમજી લેજો, પછી આપણે આગળ વધીએ. મિત્રો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? માઇનસની નિશાની આગળ વધીએ એટલે માઇનસ ડેલ્ટા જી એટલે નેગેટિવ હોય તો પ્રક્રિયા સ્વયંભૂ થાય. ડેલ્ટા જી નેગેટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. આખી વાત મગજમાં ઉતરી ગઈ. અમે સાબિત કર્યું કે ડેલ્ટા એસ ટોટલ 0 કરતાં મોટું હોય તો પછી ટી મેં ક્રોસમાં મૂક્યો, પછી આની જગ્યાએ મેં આ મૂક્યું તો મને ખબર પડી કે આમ છે. પછી મેં માઇનસ નિશાની કોમન કાઢી તો આ થયું. પછી એની જગ્યાએ મેં ડેલ્ટા જી લખી નાખ્યું. તો માઇનસ ડેલ્ટા જી છે એ 0 કરતાં મોટો છે. મતલબ એવું થયું કે ડેલ્ટા જી નેગેટિવ છે કારણ કે માઇનસની નિશાની તો એ જ બતાવે છે ને. આખી વાત સમજાણી? તો આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ? તો કે આ નક્કી કરી શકીએ આટલા બધા ફેરફાર પછી આપણે એવું કહી શકીએ ડેલ્ટા જીના આધારે જો આપણે કેવું હોય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો આમ કહી શકાય જો ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 એટલે કે ડેલ્ટા જી કેવો હોય? નેગેટિવ. મગજ બંધ કરીને યાદ રાખવાનું છે, આ બહુ કામની રાશિ છે. ડેલ્ટા જી નેગેટિવ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય અને એની દિશા પુરોગામી હોય. પુરોગામી દિશામાં આપમેળે થાય. યાદ રાખજો, બહુ કામની વસ્તુ છે આ. ડેલ્ટા જી નેગેટિવ હોય એટલે કે પછી 0 હોય તો એ કોઈ પ્રશ્ન નથી થતો.
तो डेल्टा जी नेगेटिव होय तो प्रक्रिया स्वयंस्फुरित होय एटले के मित्रों प्रक्रिया पुरोगामी दिशा में आपमेळे थाय। कई दिशा में? पुरोगामी दिशा में। जो डेल्टा जी पॉजिटिव होय तो प्रक्रिया बिन स्वयंस्फुरित होय। एनो मतलब एवो छे कि प्रतिगामी दिशा में आपमेळे थती होय। एमां शुं थतुं होय तो कि आपमेळे प्रक्रियकमांथी निपज न बनती होय। आ एवी प्रक्रिया होय जेमां आपमेळे निपजमांथी प्रक्रियको बनता होय। आ एवी प्रक्रिया होय जेमां आपमेळे प्रक्रियकमांथी निपज बनता होय। आमां निपजमांथी प्रक्रियक बनता होय। आपमेळे होय पण प्रतिगामी दिशामां। पण आपणे तो पुरोगामी दिशाना संदर्भमां ज विचारीए तो केवी थाय? आ बिन स्वयंस्फुरित। केवी थाय भाई? बिन स्वयंस्फुरित। हालो आखी वात मगजमां फिट थई गई। अने जो डेल्टा जी बराबर 0 तो प्रक्रिया संतुलन स्थिति में होय, अवस्था में होय। आ कायमनी माटे याद राखवानुं मित्रों। 11मुं धोरण 12मुं धोरण तमे कोई पण जग्याए जशो थर्मोडायनेमिक्सनी अंदर खूब उपयोगी एवी राशि छे डेल्टा जी। जो मित्रों डेल्टा जी ऋण होय तो प्रक्रिया आपमेळे होय, स्वयंस्फुरित थती होय ने कई दिशा में आपमेळे होय? पुरोगामी दिशा में आपमेळे होय। जो डेल्टा जी ग्रेटर देन 0 होय मतलब के पॉजिटिव होय तो बिन स्वयंस्फुरित प्रक्रिया होय। ए स्वयंस्फुरित होय पण कई दिशा में? प्रतिगामी दिशा में। अने जो डेल्टा जी 0 होय, जो डेल्टा जी 0 होय तो प्रक्रिया संतुलन अवस्था में होय। तो प्रक्रिया संतुलन अवस्था में होय आवुं कही शकाय। हालो रेडी मित्रों, आगळ वधीए। थोड़ाक समीकरणों लखीए અને સમીકરણો કંઈક આવા છે। ડેલ્ટા જી અને સંતુલન અચળાંક કે વચ્ચેનો સંબંધ। મિત્રો સંતુલન અચળાંક છે કે એ કોણ છે કેવી રીતના ગણી શકાય અત્યારે કાંઈ નહીં, ખાલી યાદ રાખવાનું કે એટલે સંતુલન અચળાંક। एक बात याद रखो मित्रों, डेल्टा जी इज इक्वल टू डेल्टा जी 0 प्लस आर टी एल एन के आवु एक समीकरण है। साबित आपणे पछी करशुं। डेल्टा जी इज इक्वल टू डेल्टा जी 0 प्लस आर टी एल एन के। हवे के हूँ क्यारे लखी सकूँ? जो कि संतुलन होय त्यारे, कारण के संतुलन होय त्यारे ज संतुलन अचळांक होय। तो आ समीकरण ने हूँ संतुलने लखी सकूँ ई फाइनल। तो संतुलन डेल्टा जी केवो होय? 0। तो संतुलन डेल्टा जी 0 लखूँ तो आवुं थाय समीकरण में। आनी जग्याए मैं 0 लखी नाख्युं तो डेल्टा जी 0 प्लस आर टी एल एन के। आना उपरथी हूँ कही सकूँ कि डेल्टा जी 0 इज इक्वल टू माइनस आर टी एल एन के। आ खतरनाक समीकरण है, बहु कामनुं छे मित्रों, आपणे याद राखवानुं है। संतुलन चेप्टर में पण आ बहु काम लागशे। डेल्टा जी 0 इज इक्वल टू माइनस आर टी एल एन के। आना परथी आम पण कही सकूँ जो के ने सूत्रनो करता बनावुं तो शुं आम के आर टी सॉरी एल एन के इज इक्वल टू शुं थाय? एल एन के इज इक्वल टू आने सूत्रनो करता बनावुं तो माइनस एल एन के इज इक्वल टू डेल्टा जी 0 बाय आर टी। आने मैं बेने धक्को मार्यो, आ बाजू आव्या। हवे मारे खाली एल एन के जोतुं होय तो के माइनस डेल्टा जी 0 बाय आर टी। हवे मारे अहींयाथी आ ई बेस छे, मारे अहींयाथी एल एन उडाड़ी देवुं होय खाली के जोतुं होय तो के खाली के बराबर शुं थाय? तो के बराबर ई रेस टू माइनस डेल्टा जी 0 बाय आर टी। अहींयाथी मारे ई बेस दूर करवो होय तो सामेनी साइड मारे ई बेस लगाडवो पड़े। तो आ समीकरण कोनुं थयुं? के नुं। आ समीकरण पण साचुं छे मित्रों, आ समीकरण पण साचुं छे, आ समीकरण पण साचुं छे। आखी वात मगजमां उतरी। आ समीकरण बहु पूछाय छे અને આના ઉપરથી આપણે એમ કહી શકશું કે કેના આધારે કેમ કહી શકાય કે પ્રક્રિયા ક્યારે સ્વયંસ્ફુરિત હશે। જો એક વાત ફાઇનલ, જો ડેલ્ટા G0 નેગેટિવ હોય, 0 કરતા નાનો હોય, તો કે 1 કરતા મોટો હોય, 1 કરતા, અહીંયા 0 હોય તો અહીંયા 1 હોય। હા, અને આવું હોય તો આપણને ખબર છે પ્રક્રિયા કેવી હોય? સ્વયંસ્ફુરિત।
હું કહેવા આમ માગું કે કે એક કરતાં મોટો હોય તો રાસાયણિક પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં જે હોય એ પુરોગામી દિશામાં આપમેળે થતી હોય, સ્વયંસ્ફુરિત હોય. જો સમજાવું, ડેલ્ટા જી નેગેટિવ હોય એનો મતલબ આ થયો કે આ નેગેટિવ છે આટલો ભાગ, તો નેગેટિવ નેગેટિવ કેવું થાય? પોઝિટિવ. અને આ પાર્ટ તો પોઝિટિવ જ છે, આર અને ટી. તો પોઝિટિવ પોઝિટિવનો ગુણોત્તર પોઝિટિવ, તો ઈની પોઝિટિવ ઘાત મતલબ કે કંઈક મળશે અને એક કરતાં મોટું મળશે. ફાઇનલ. હા, હાલો રેડી મિત્રો. જો ડેલ્ટા G0 ઇઝ ગ્રેટર દેન 0 તો K લેસ દેન 1 તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હોય. એ તો ચોખ્ખી જ વાત છે મિત્રો. હવે આ જ નેગેટિવ, સોરી આ પોઝિટિવ હોય તો પોઝિટિવ નેગેટિવ નેગેટિવ મતલબ કે એની નેગેટિવ ઘાત. નેગેટિવ ઘાત એટલે જે કાંઈ મૂલ્ય છે એકના છેદમાં, મતલબ કે એક કરતાં ઓછું. સમજાણું? અને જો ડેલ્ટા G0 બરાબર 0 તો K બરાબર 1 અને તો પ્રક્રિયા એક્ઝેક્ટ કઈ સ્થિતિમાં હોય? સંતુલન અવસ્થામાં. આ ભૂલતા નહીં મિત્રો. K ગ્રેટર દેન 1 પ્રક્રિયા સ્વયંસ્ફુરિત, K લેસ દેન 1 પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત, K ઇક્વલ ટુ 1 પ્રક્રિયા સંતુલન અવસ્થામાં. ડેલ્ટા G લેસ દેન 0 એટલે કે નેગેટિવ, સ્વયંસ્ફુરિત, પોઝિટિવ, બિન સ્વયંસ્ફુરિત, 0 સંતુલન અવસ્થા. હવે જો અહીં 0 મૂકો ડેલ્ટા Gની જગ્યાએ તો 0ની છેદમાં તો કંઈ પણ હોય 0 થવાનું 0, કોઈ પણની 0 ઘાત એટલે 1, ઈની 0 ઘાત એટલે 1 એટલે કે K બરાબર 1. આના કરતાં ઊંધો એરો આવે, અહીંયા 0 હોય તો અહીંયા 1 આવે, આ યાદ રાખવાનું. અને મિત્રો તો Kની રિસ્પેક્ટમાં આખી વાત સમજાઈ ગઈ કે ડેલ્ટા G0 અને K વચ્ચે કેવો સંબંધ છે ને સમીકરણ કયું છે મેં તમને સમજાવ્યું મિત્રો. આગળ વધીએ. એક બીજું સમીકરણ છે મિત્રો, જે સમીકરણ આવી રીતના લખી શકાય કે ડેલ્ટા G is equal to delta G is equal to minus W electrical. વિદ્યુત કાર્યની વાત કરું છું. ડેલ્ટા G is equal to minus W electrical. અને આના ઉપરથી આમ પણ લખી શકું કે ડેલ્ટા G is equal to minus NFE0 cell. ડેલ્ટા G is equal to minus NFE0 cell. કારણ એ છે મિત્રો કે W ઇલેક્ટ્રિકલ સેલ એટલે કોસ થાય, એમાં અહીંયા મૂકી દીધું. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ NFE સેલ. અને ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0 સેલ. 0 હોય તો 0 ને 0 ન હોય તો 0 નહીં. જ્યાં ડેલ્ટા G0 પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર, N બરાબર વિદ્યુત રાસાયણિક કોષમાં વહન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, F બરાબર ફેરાડે અચળાંક, જેની કિંમત હંમેશા કેટલી હોય? 96,500 કુલમ્બ. અને E0 સેલ એટલે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે આમાં આપણે સમજીએ. જુઓ, ડેલ્ટા G0 નેગેટિવ હોય. આ નેગેટિવ ક્યારે બને? સમીકરણની મદદથી સમજવું હોય તો કે આ વસ્તુ પોઝિટિવ હોય તો, કારણ કે પોઝિટિવ નેગેટિવ નેગેટિવ આ તો બે કોન્સ્ટન્ટ છે.
તો આના ઉપરથી એવું થયું ને કે આ નેગેટિવ હોય એનો મતલબ એવો થયો કે E0 સેલ છે એ 0 કરતાં કેવો હોય? મોટો. કારણ કે આ ધન હોય તો ડેલ્ટા જી ઋણ રહીએ, આ ધન હોય તો ધન ઋણ ઋણ, આખી વાત આખી આમ થઈ જશે. અહીંયા શું થઈ? E0 સેલ 0 કરતાં નાનો હોય, કારણ કે આ નેગેટિવ હોય તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, અને જો E0 હોય તો E0 સેલ એ 0. આ 0 મૂકો તો જ આ 0 થાય. તો જેમ મેં કેના સંદર્ભમાં લખાયું હતું એમ મેં ઈના સંદર્ભમાં લખાયું મિત્રો, આ કે E0 સેલ 0 કરતાં મોટો હોય તો સ્વયંસ્ફુરિત, 0 કરતાં નાનો હોય તો બિન સ્વયંસ્ફુરિત, અને જો 0 હોય તો સંતુલન અવસ્થા. મિત્રો આ આપણે કોના સંદર્ભમાં વાત કરી? તો કે અમે વિદ્યુત રસાયણના સંદર્ભમાં થોડીક વાત કરી કે કોષનો કોષ પોટેન્શિયલ ગણવો હોય તો કેવી રીતના ગણી શકાય. હવે આપણે એક ટેબલ ભણશું મિત્રો, કે જે ટેબલની મદદથી આપણે કહી શકશું કે કઈ પરિસ્થિતિમાં પ્રક્રિયા સ્વયંભૂ થઈ શકે, કઈ પરિસ્થિતિમાં પ્રક્રિયા સ્વયંભૂ થઈ શકે. આપણને ટેબલ નંબર ટેક્સ્ટબુકની અંદર આપ્યું 6.4, એ હું સમજાવવા માંગુ છું. સમીકરણ તો આ જ છે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. અને આપણને એ ખબર પડી ગઈ કે આ વસ્તુ ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. પહેલી કન્ડિશન આપણે સમજીએ મિત્રો, કે જેમાં આપણને ડેલ્ટા એચ નેગેટિવ આપ્યું અને ડેલ્ટા એસ પોઝિટિવ આપ્યું. હું રિએક્શન નથી લખતો, તમે સમજી જશો એટલું કે આ રિએક્શન માટેની છે પ્રમાણિત. આ નેગેટિવ આપ્યું અને આ પોઝિટિવ આપ્યું રિએક્શન માટે, હે તો આપણને ખબર છે નેગેટિવ અને પોઝિટિવ. હવે એનો ડેલ્ટા G0 શું થાય આપણે સમજીએ. સમીકરણ આવું છે, જુઓ આની જગ્યાએ નેગેટિવ છે, ટી નો ટી કોન્સ્ટન્ટ, આની જગ્યાએ કેવું છે? પોઝિટિવ. સમજો આ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ ઇન્ટુ ટી, યસ ઓર નો? યસ. તો ટી ની કઈ કિંમત હશે એટલે આ નેગેટિવ જ રહેવાનું છે, મતલબ કે ડેલ્ટા જી અંતે નેગેટિવ રહ્યો. ટેમ્પરેચર આરે એને કોઈ પણ લેવા દેવા નથી. આ કોઈ પણ તાપમાને એટલે કે બધા જ તાપમાને સ્વયંસ્ફુરિત હશે. કારણ કે ડેલ્ટા જી નેગેટિવ જ રહેવાનો છે. સમજાણું? ડેલ્ટા એચ ની જગ્યાએ નેગેટિવ મૂક્યું, ડેલ્ટા એસ ની જગ્યાએ પોઝિટિવ મૂક્યું, એટલે પોઝિટિવ નેગેટિવ નેગેટિવ. અહીંયા ટી નો ગુણાકાર આવશે, ટી 5 હોય કે 50 હોય, રહેવાનું તો નેગેટિવ જ છે આખી વાત. તો આ નેગેટિવ ના એ નેગેટિવ, નેગેટિવ નેગેટિવનો સરવાળો નેગેટિવ. ઓલવેઝ કોઈ પણ તાપમાને આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. MCQમાં પૂછાવાની શક્યતાઓ બહુ વધારે. આ બીજો કિસ્સો સમજીએ કે જેમાં નેગેટિવ નેગેટિવ આપ્યું છે, ડેલ્ટા એચ પણ નેગેટિવ, ડેલ્ટા એસ પણ નેગેટિવ. સમજો આપણી આગળ સમીકરણ તો મૂળ આ જ છે, ટી ડેલ્ટા S0. આની જગ્યાએ નેગેટિવ, કોઈ પ્રશ્ન નથી. આની જગ્યાએ નેગેટિવ, હવે પ્રશ્ન થયો. સમજો આ તો નેગેટિવ, આ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, એટલે કે પોઝિટિવ ઇન્ટુ ટી આવશે. તો આ પ્રક્રિયા ક્યાં સુધી સ્વયંસ્ફુરિત રહેશે? તો કે જ્યાં સુધી આ વેલ્યુ મોટી હશે ત્યાં સુધી. એ વેલ્યુ ક્યારે મોટી રહે? તો કે આનો ગુણાકાર નાનો હોય તો, એટલે કે ટી નીચું હોય તો. જો ટી નીચું હોય તો આ ભાગ ઓછો રહે, અને એ ભાગ ઓછો રહે તો આ ભાગ વધારે રહે તો નેગેટિવ રહે. તો આ ક્યારે સ્વયંસ્ફુરિત છે? તો કે નીચા તાપમાને સ્વયંસ્ફુરિત. આખી વાત સમજાણી મિત્રો? જો તાપમાન નીચું હોય ને તો પોઝિટિવ ભાગ ઓછો રહે અને નેગેટિવ ભાગ વધારે રહે, તો અંતે નેગેટિવ ભાગ વધ્યો તો પ્રક્રિયા આપમેળે થાય. તો અહીંયા હું શું કહી શકું મિત્રો? તો કે નીચા તાપમાને આ નેગેટિવ હોય, આ નીચા તાપમાને જો ટી નીચું હોય તો ડેલ્ટા જી નેગેટિવ થાય. કારણ કે આ વધી જાય તો આ ભાગ મોટો થઈ જાય, તો પોઝિટિવ ભાગ મોટો થાય તો નેગેટિવ ન રહે. આ નીચા તાપમાને જ સ્વયંસ્ફુરિત થઈ શકે. આ તો કોઈ પણ તાપમાને કોઈ પ્રશ્ન નથી. ત્રીજો કેસ આપણે સમજીએ કે જેમાં આપણને શું આપ્યું મિત્રો? નેગેટિવ નેગેટિવ. આ જ વસ્તુ છે, છેલ્લે તો આ જ વધવાનું. ત્રીજા કિસ્સામાં બે નેગેટિવ નેગેટિવ હોય એટલે છેલ્લે આ જ વધવાનું કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ બે નેગેટિવ છે.
છેલ્લે તો આ જ વધવાનું કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ પ્લસ ટી પોઝિટિવ. હવે ઊંચું તાપમાન હોય તો આમાં ઊંચું તાપમાન લઈએ તો જો ટી વધારે લઈ લઈએ તો આ ભાગ મોટો થઈ જાય, આ ભાગ મોટો થઈ જાય તો પોઝિટિવ. તો ઊંચા તાપમાને આ પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત, કારણ કે ટી મોટો તો ડેલ્ટા G પોઝિટિવ. સમજાણું? આ મોટો થાય તો આ ભાગ વધી જાય, તો ઊંચા તાપમાને બિન સ્વયંસ્ફુરિત. એટલે કે જો નેગેટિવ નેગેટિવ આવે તો તાપમાન ઉપર આધારિત છે કે એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે કે સ્વયંસ્ફુરિત નહીં હોય. પણ આ નેગેટિવ ને આ પોઝિટિવ હોય તો કોઈ પણ તાપમાને સ્વયંસ્ફુરિત છે મિત્રો. સમજાઈ ગઈ આખી વાત? એના પછીનો કિસ્સો લઈએ. પોઝિટિવ 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 પોઝિટિવ. સમજો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S. આની જગ્યાએ પોઝિટિવ, આની જગ્યાએ પોઝિટિવ. સમજો આ તો પોઝિટિવ જ રહેવાનું છે. આ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ ઇન્ટુ ટી, ફરીથી જ રામાયણ આવશે. બે અલગ અલગ આવ્યા. હવે જુઓ આ ભાગ જો મોટો હોય ને તો પ્રક્રિયા આપમેળે થાય, કારણ કે નેગેટિવ આની આગળ છે. હવે તો એ મોટો ક્યારે થાય? તો કે હું આમ કહી શકું આમાં કે જેમ ટી વધારે એમ આ ભાગ મોટો, જેમ ટી વધારે હશે એમ ડેલ્ટા G0 નેગેટિવ બનશે. અને તો પ્રક્રિયા કેવી હશે? સ્વયંસ્ફુરિત. અને પાંચમો કિસ્સો એ આમ જ હશે, ડેલ્ટા પોઝિટિવ અને આ એ પોઝિટિવ. ફરક શું હશે ખબર? કે હવે વધ્યું તો આ જ, તો ટી ઓછો હશે તો આ ભાગ ઓછો થાય, તો ડેલ્ટા G પોઝિટિવ થઈ જાય, કારણ કે આ ભાગ ઓછો હોય તો આ ભાગ મોટો થાય. તો પ્રક્રિયા કેવી થાય? બિન સ્વયંસ્ફુરિત. એટલે ટેબલ ગોખતા નહીં, આમ યાદ રાખજો. જે કિસ્સો પૂછ્યો હોય એ કિસ્સાનું સમીકરણમાં મૂકી દેવાનું આવું નેગેટિવ પોઝિટિવ વાળું. આવું આવી જાય તો કોઈ પ્રશ્ન નથી, નેગેટિવ નેગેટિવ જ રહેવાનું, કોઈ પણ તાપમાને સ્વયંસ્ફુરિત. આવું આવે તો વિચારવું પડે. જો આ ભાગ પોઝિટિવ હોય તો તાપમાન વધારતા પોઝિટિવ ભાગ વધે, તો તાપમાન વધારે હોય એમ બિન સ્વયંસ્ફુરિત, તાપમાન ઓછું એમ સ્વયંસ્ફુરિત. અહીંયા એને કરતાં વિરુદ્ધ, કારણ કે નેગેટિવ ભાગ ટી આગળ છે. હવે તો જેમ તાપમાન વધારે એમ સ્વયંસ્ફુરિત ને તાપમાન ઓછું એમ બિન સ્વયંસ્ફુરિત. છેલ્લો કિસ્સો લઈએ આપણે મિત્રો. છઠ્ઠો. એમાં આપણને આપ્યું પોઝિટિવ અને નેગેટિવ. આ પોઝિટિવ અને આ નેગેટિવ. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0. આ તો ફાઇનલ હે. હવે સમજો આની જગ્યાએ પોઝિટિવ અને આની જગ્યાએ નેગેટિવ, નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. આ એ પોઝિટિવ, આ એ પોઝિટિવ. કોઈ પ્રશ્ન નથી. પોઝિટિવ પોઝિટિવ જ એડ થવાના છે. ફાઇનલ કિંમત એની પોઝિટિવ જ રહેવાની, કોઈ પણ તાપમાને બિન સ્વયંસ્ફુરિત. આને તાપમાન આરે કાંઈ લેવા દેવા જ નથી. ઊંચું તાપમાન રાખો તોય પોઝિટિવ રહેવાનો ડેલ્ટા G, નીચું તાપમાન રાખો તો પોઝિટિવ. એટલે કોઈ પણ તાપમાન આ બિન સ્વયંસ્ફુરિત છે મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી મિત્રો મુક્ત ઉર્જા વિશે અથવા તો મુક્ત ઉર્જા ફેરફાર વિશે. હજી થોડીક હું વાત કહી દઉં મુક્ત ઉર્જા વિશે. તો મુક્ત ઉર્જા માત્રાત્મક ગુણધર્મ છે. તે અવસ્થા વિધેય છે. એટલે કે ડેલ્ટા G મારે ગણવો હોય તો G2 માઇનસ G1 થાય ડાયરેક્ટ. માત્રાત્મક ગુણધર્મ છે, અવસ્થા વિધેય છે. એટલે કે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધારિત છે. ઉર્જાનો જે એક એકમ છે, મતલબ કે એક પ્રકારની ઉર્જા જ છે. તો ડેલ્ટા Gનો કે Gનો એકમ છે એ શું થશે? તો કે જૂલ છે, કેલરી છે, કિલો કેલરી છે. આવા બધા એના એકમો થશે મિત્રો, કારણ કે એક પ્રકારની ઉર્જા જ છે, એક પ્રકારનું કાર્ય જ છે. સમજૂતી કોઈ આપવાનું કે મુક્ત ઉર્જા એટલે શું? ગિબ્સ મુક્ત ઉર્જા નામ એટલા માટે પડ્યું કે ગિબ્સ નામના વૈજ્ઞાનિકે એની સમજૂતી આપી. અને આ સમીકરણને ગિબ્સનું સમીકરણ પણ કહેવાય. તો એમ કહેવાનું થાય કે કોઈ પણ પ્રણાલીમાંથી કાર્ય કરવા માટે ઉપયોગી હોય એવી ચોખ્ખી ઉર્જાને ગિબ્સ મુક્ત ઉર્જા કહેવાય. મતલબ એની આગળ જેટલી ઉર્જા છે એમાંથી જે ઉર્જા
કાર્ય કરવા માટે ચોખ્ખી ઉપલબ્ધ થશે એ મુક્ત ઉર્જા, અને બાકીનું ટી ડેલ્ટા એસ જે વેસ્ટ વહી જાય છે, એન્ટ્રોપી વધારવામાં વપરાઈ જાય છે, કાર્ય કરવામાં વપરાતી નથી. પછી સમીકરણ શું? તો કે જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એસ. પણ જી નથી ગણી શકાતો, જે ઉપયોગી છે ડેલ્ટા જી છે. તો ડેલ્ટા જી બરાબર શું થાય? તો કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. કારણ કે મોટાભાગની પ્રક્રિયામાં તાપમાન કેવું રહેતું હોય? અચળ. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં ખબર કેમ પડશે? તો કે જો ડેલ્ટા જી નેગેટિવ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પુરોગામી દિશામાં આપમેળે, જો ડેલ્ટા જી પોઝિટિવ હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત એટલે કે પ્રતિગામી દિશામાં આપમેળે, નિપજમાંથી પ્રક્રિયક આપમેળે બને. અને જો ડેલ્ટા જી બરાબર 0 તો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં. પછી આપણે એનો સંબંધ કે સાથે લીધો કે ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી એલએન કે. માઇનસ આરટી એલએન કે, એલએન કાઢી નાખો તો ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 આરટી લોગ 10 બેઝ કે. આ તો તમને હવે આવડે છે. પછી આપણે એમ કીધું કે જો ડેલ્ટા જી 0 નેગેટિવ તો કે એક કરતાં મોટો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. ડેલ્ટા જી 0 પોઝિટિવ તો કે એક કરતાં નાનો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત. પણ કઈ દિશામાં સ્વયંસ્ફુરિત હોય? પ્રતિગામી દિશામાં. અને જો ડેલ્ટા જી 0 તો કે બરાબર 1 પ્રક્રિયા એક્ઝેક્ટ સંતુલન સ્થિતિમાં. કે કોણ છે? સંતુલન અચળાંક છે. કેમ ગણી શકાય? આપણે સંતુલન ચેપ્ટરમાં સમજશું. પછી આપણે બીજો એક સંબંધ લીધો કે ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનએફ ઈ 0 સેલ. જો આ પોઝિટિવ તો આ નેગેટિવ, આ નેગેટિવ તો આ પોઝિટિવ, આ 0 તો આ ઈ 0. જો આ નેગેટિવ તો આ પોઝિટિવ, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. આ પોઝિટિવ તો આ નેગેટિવ, પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત. આ 0 તો આ ઈ 0, પ્રક્રિયા સંતુલન અવસ્થામાં. બાકી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે ગણવું હોય તો કેમ? તો કે ડેલ્ટા જી ગણવા માટેનું સમીકરણ મેં તમને સમજાવ્યું કે જો ડાયરેક્ટ મુક્ત ઉર્જા ફેરફાર આપી દીધું હોય તો પ્રક્રિયા માટે ગણવું હોય તો સિગ્મા ડેલ્ટા જી ઓફ પ્રોડક્ટ માઇનસ સિગ્મા ડેલ્ટા જી ઓફ રિએક્ટન્ટ. અને જો આ ન આપ્યું હોય ને એન્થાલ્પી અને એન્ટ્રોપી આપી હોય તો કેમ કરવું એ પણ મેં તમને સમજાવી દીધું મિત્રો. માત્રાત્મક ગુણધર્મ, અવસ્થા વિધેય અને એનો એકમ જૂલ કેલેરી આવા જ થાય, કારણ કે એ પ્રકારની કાર્ય અથવા તો ઉર્જા જ છે. તો મિત્રો છેલ્લે મેં તમને એક ટેબલ ભણાવ્યું કે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ પોઝિટિવ નેગેટિવ હોય તો કયા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોઈ શકે. ઊંચા તાપમાને નીચા તાપમાને ગોખવાનું નથી. એ ટેબલ કેમ યાદ રાખવાનું મેં તમને સમજાવ્યું. તો આજના લેક્ચરની અંદર મેં મિત્રો મુક્ત ઉર્જા ફેરફાર, પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર, એના સમીકરણો કેવી રીતના ગણી શકાય એની આખી ડિટેલ કીધી. આવતા લેક્ચરની અંદર આપણે થોડાક એક્ઝામ્પલ ગણશું, અથવા તો હું થિયરી પૂરી કરી દઈશ પહેલાં એકાદો લેક્ચર છે. પછી આપણે વ્યવસ્થિત જ્યાંથી એક્ઝામ્પલો બાકી છે એ એક્ઝામ્પલો સમજશું. તો વ્યવસ્થિત આની પ્રેક્ટિસ કરતા રહેજો, લેક્ચરને લખતા રહેજો, કારણ કે એમાં એવી બધી માહિતીઓ હશે કે જે બધી ટેક્સ્ટ બુકમાં નહીં હોય. વ્યવસ્થિત હાઈ ક્લાસ એક નોટબુકની અંદર લખજો, પ્રિપેરેશન કરજો, મહેનત કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.